રાતના 2 થી 3 ગાળામાં આ 3 જે દુકાન હતી એમાં ભયંકર આગ લાગેલી હતી ધામડદ મુકામ ઉપર. તમે જોઈ શકો છો કે બધું અહીંયા અંદરની જે મલબો છે અને જે પ્રોસેસ છે બળી ચૂકી છે. લાખો રૂપિયાનું નુકસાન થયું છે બધું. તમે જોઈ શકો છો આ બધું. આમાં એક ફર્નિચર અને કટલેરી અને એક સોની તરીકેની દુકાન હતી. તો ભાઈ હવે સવારના પોરમાં તમે જોઈ શકો છો રાતના તો એટલી પબ્લિક કોઈ નથી. થોડી ઘણી ફેસિલિટી આવેલી ફાયર બ્રિગેડ અને પોલીસની જે પ્રોસેસ અત્યાર સુધીમાં તો થોડી ઘણી બધી નુકસાની થઈ ગઈ છે. બધી મટીરિયલ બળી ગયું છે આમાં. હજી પણ ગરમાવો ચાલુ જ છે અંદરથી. સતત 5 કલાક 6 કલાક થઈ ગઈ છે. તો ભાઈ રાતના સમયે આ 3 દુકાનોમાં લાગેલી આગ ભયંકર જે હતી તો સવારના મોર્નિંગમાં ખબર પડી. આપણે દોડી પહોંચ્યા અને જોયું તો ભાઈ ભારી નુકસાની થઈ છે. કંઈ વસ્તુ બચી શકી નથી. અને બીજી વસ્તુ એ કહેવાનું છે કે જે કંઈ લીધેલું હતું એ લોકોએ એ બધું લોન મારફત અને લીધેલું હતું. તો ભાઈ જે લોનને લીધેલી હોય તો લોકોને દેખાય છે કે ભાઈ એટલી વસ્તુ હતી, એટલી વસ્તુ નુકસાની થઈ છે, પણ કઈ રીતના થઈ છે, હવે શું કરવાનું છે એ કોઈને ખ્યાલ નથી. પણ જેને પ્રોસેસ થઈ હોય એને જ ખબર હોય છે કે ભાઈ શું થયું. તો જે કંઈ થયું છે પણ બહુ દુઃખજનક વાત છે. તો તમારા સામે મેં બધું બતાવ્યું છે. તો તમારી પાસે બી આવી રીતના કંઈ પ્રોસેસ હોય તો પોતાની સાર સંભાળ રાખો. અમુક વાયરિંગ હોય છે કે અમુક જે કંઈ આપણે અગરબત્તી કે અમુક વસ્તુ કરતા હોય છે, જે કંઈ બધાના અલગ અલગ મંતવ્યો હોય છે, પણ પોતાની પ્રોસેસની પોતે જ ધ્યાન રાખવી. કેમ કે જે થયા પછી કંઈ વસ્તુ થઈ શકતી નથી. રેડી? તો અને કદાચ આપણે એગ્રી થઈને બધું વસ્તુ સેફટી બી રાખી શકીએ, પણ જે બનાવ બનવાનું છે તો બની શકે છે. પણ ખાસ કરીને ધ્યાન રાખો કે બને ત્યાં લગન આપણી ભૂલના કારણે કઈ વસ્તુ સર્જાય નહીં. ઓકે? પણ અત્યારે આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને કોઈ પ્રકારની જાનહાનિ કે કોઈ બીજી વસ્તુ નથી થઈ. પણ ખાસ કરીને નુકસાનીમાં એવું છે કે જે વસ્તુઓ અને જે સામગ્રી છે બધી બળી ગઈ છે અને જે બાંધકામ છે એ પણ ટોટલી નષ્ટ થઈ ગયું છે, એટલે કે સ્ક્રેપ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. પણ હવે આ લોકોને શું પ્રોસેસ આગળ થાય તે તમે આગળ જતા કે શું છે એ આપણે જોઈ શકશું.